નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય અને ગાલા એસાઇનમેન્ટ પેપર નંબર 4 અને વિભાગ ડી નું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। આની પહેલાના વિડિયોની અંદર આપણે વિભાગ સી વિશે પ્રશ્નપત્ર 4 ના વિભાગ સી વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ। જો એ વિડિયો તમે ના જોયો હોય તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ ડી ની ચર્ચા કરવાના છે। વિભાગ ડી તમારા માટે બહુ ખાસ હોય છે, કારણ કે વિભાગ ડી આપણા માટે 24 માર્કનો પૂછાય છે। આમાંથી કોઈ પણ તમને 8 દાખલા ગણવાના હોય છે અને દરેકના 3 માર્ક હોય છે અને મોસ્ટ ટાઈમથી દાખલાઓ તમને મળી જ રહેશે આમાંથી। અને આ દાખલા તમે એસાઇનમેન્ટના દાખલા કરીને જશો એમાંથી જ આવશે 100% તો મહેરબાની કરીને જો નો ખબર પડે તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકશો। હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બધા ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કયું મોસ્ટ ટાઈમથી છે એના વિશે પણ વિડિયો બનાવવાના છે। એટલે વિડિયો ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને એ વિડિયો તમને સરળતાથી મળી રહે અને તમે સારા એવા માર્ક મેળવી શકો છો। હવે આપણે વિભાગ ડી ની આજે આપણે ચર્ચા કરીએ। શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર 40 ઉપરથી ચર્ચા કરીએ છીએ। તો પ્રશ્ન નંબર 40 એની અંદર આપણને શું કીધું છે તો 4 જુદી જુદી વસ્તુઓના વર્ષ 2017 અને 2016 માં એકમ દીઠ ભાવ અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે। તો વસ્તુ આપેલી છે ABCD, ભાર આપેલો છે। જો વિદ્યાર્થી મિત્રો ભાર આપેલો હોય એટલે ભારિત મધ્યકની રીતે જ દાખલો થાય, બીજી કઈ રીતે થશે નહીં। પછી કૌટુંબિક અંદાજપત્રની રીતે કીધું હોય તો ભલે, કૌટુંબિક અંદાજપત્રની રીતે કીધું હોય તો ભારિત મધ્યકની રીતે થાય। તો આપણે અહીંયા ભાર આપેલો છે, વસ્તુ આપેલી છે, તો પહેલા લખશું વસ્તુ આપેલી છે A, B, C અને D, અને બાજુમાં આપણને ભાર આપેલો છે। ભારને આપણે શેના વડે દર્શાવીએ છીએ? W વડે। તો 40, 25, 20 અને 15। હવે આપણને એકમ દીઠ ભાર, હવે તમને ખબર પડી જવી જોઈએ કે આધાર વર્ષનો ભાવ કયો છે। અહીંયા તમને 2017 જૂનું વર્ષ આપેલું, એ આપણા માટે આધાર વર્ષ ગણાય। 2018 આપણા માટે નવું વર્ષ છે, તો એ આપણા માટે શું ગણાશે? ચાલુ વર્ષ। તો અહીંયા આપણે P0 લખશું। 2017 નો ભાવ આપેલો છે એટલે P0 કહેવાય એને 64, પછી 160, પછી 48 અને 8, પછી અહીં બાજુમાં લખશું ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1 80, 260 અને 12। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે I મેળવવો પડે તો I મેળવવા માટેનું સૂત્ર અહીં લખી નાખવાનું, I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100, બરાબર? કારણ કે સૂચાંક દરેક વસ્તુના ભાવનો મેળવવો પડશે। પછી આપણે IW મેળવવા પડે, એટલે કે અહીંયા આપણે શું મેળવશું? IW। પછી અહીંયા આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્ર મૂકી દઈશું, પછી આપણને દાખલાનો જવાબ મળી જશે। જોઈએ પહેલા આપણે P1 ના છેદમાં P0 કીધા છે, તો P1 એટલે કે 80 અને P0 એટલે 64, એટલે કે 80 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 64, એને ગુણ્યા કેટલા કરવાના? 100, એટલે કેટલા મળશે? 125। પછી 200 ભાગ્યા 160 અને એને ગુણ્યા 100, એટલે કેટલા મળશે આપણને? 125। પછી 60 ભાગ્યા 48 એને ગુણ્યા 100, એટલે કેટલા મળશે? 125। અને 12 ભાગ્યા 8 ગુણ્યા 100, એટલે કેટલા મળશે? 150। રેડી વિદ્યાર્થી મિત્રો? નો ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવતા જજો, એટલે હું તમને કોમેન્ટનો આન્સર મળી જશે। હવે આપણે અહીંયા W અને IW નો મીનિંગ શું થાય? W અને I નો શું થાય? ગુણાકાર, એટલે કે 125 ગુણ્યા કેટલા કરવાના છે તમારે? 40, એટલે કેટલા મળશે અહીંયા? 5000। પછી તમારે 25 ગુણ્યા કેટલા કરવાના છે? 125, 125 ગુણ્યા 25 એટલે કેટલા થશે? 3125। પછી 20 ગુણ્યા કેટલા કરવાના છે? 125, તો 20 ગુણ્યા 125 કરશું એટલે કેટલા મળશે આપણને? 2500। અને 15 ગુણ્યા 150 કરશું એટલે આપણને મળશે 2250। હવે આ બધાના સરવાળાને આપણે શું કહીશું? સિગ્મા IW અથવા તો WI, બરાબર? તો 5000 પ્લસ 31, 25 પ્લસ 2500 પ્લસ 22
50 તો 12,875. હવે આપણે શું કરશું? 2000 આપણને શું કીધું છે રકમની અંદરથી કે આ માહિતી પરથી વર્ષ 2018 નો સૂચકાંક ગણો. તો અહીં લખી નાખવાનું વર્ષ 2018 નો સૂચકાંક. બરાબર. તો એના માટેનું સૂત્ર સિગ્મા IW અને છેદમાં સિગ્મા W. તો W એટલે કે આનો ટોટલ તમારે મારવાનો. તો 40 પ્લસ 25 પ્લસ 20 પ્લસ 15 એટલે કેટલા થશે? આને શું કહેવાય? સિગ્મા W. કેટલા થશે? 100. તો સિગ્મા W એટલે કેટલા મળશે આપણને? IW એટલે 12,875 ભાગ્યા કેટલા કરશો? 100. એટલે આપણને વર્ષ 2018 નો સૂચકાંક કેટલો મળશે? 128.75. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 40 વિભાગ ડી નો. જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 41. તો પ્રશ્ન નંબર 41 ની અંદર આપણને શું કીધું છે કે જો સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 3:2 અને બીજું આપેલું છે સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 અને Q1 બરાબર 5:3 હોય તો આપણને ત્રણ વસ્તુ મેળવવાનું કીધું છે, લાસ્પિયર પાસે અને ફિશર. તો આપણે મેળવશું. જો વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર આવડતું હોય ને તો આંકડાશાસ્ત્ર તમારા માટે ઈઝી બની જાય છે. કારણ કે આંકડાશાસ્ત્ર એવી વસ્તુ છે કે જો તમને ફોર્મ્યુલા એટલે કે સૂત્ર આવડતા હશે તો એક પણ દાખલો આંકડાશાસ્ત્રનો તમને અઘરો લાગશે નહીં. એટલે મહેરબાની કરીને જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ અથવા તો અત્યારથી સૂત્ર પહેલા વાંચી લેજો, તૈયાર કરી લેજો. કારણ કે સૂત્ર વગર એક પણ દાખલો એવો નહીં હોય કે પહેલા તો સૂત્રની જ જરૂર પડશે કે એના ઉપરથી તમે મેળવશો, કયા સૂત્રના આધારે મેળવશો. તો સૂત્ર મેઇન છે આંકડાશાસ્ત્રની અંદર. બાકી આંકડાશાસ્ત્ર હાવ ઈઝી છે. તમારી રીતે દાખલા ગણી શકો છો, સાદું રૂપ આપી શકો છો શોર્ટમાં. પણ અહીંયા હું શોર્ટમાં નહીં આપું, તમને સ્ટેપ બાય સ્ટેપ એક પણ સ્ટેપ આપણે કાપશું નહીં. દરેક સ્ટેપની અંદર તમને ખબર પડે એ જ રીતના આપણે દાખલા ગણાવશું, જેથી કરીને વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે. આપણે કોઈ લાંબો વિડીયો થાય એની આપણને કોઈ જ ઉપાધિ નહીં, પણ સમજાઈ જાય એ આપણા માટે બેસ્ટ છે. ચલો હવે જોઈએ આપણે. તો પહેલા આપણે શું મેળવશું? લાસ્પિયર. તો IL મેળવવા માટેનું સૂત્ર શું છે? સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 અને Q0 અને ગુણ્યા શું આવશે? 100. હવે અહીંયા તમને આપી દીધું છે, તમારે શું કરવાનું છે? 3/2 ગુણ્યા કેટલા કરવાના છે? 100. એટલે કે તમારે આનો જવાબ કેટલો મળશે? IL બરાબરનો 150. એટલે કે 3 ભાગ્યા તમે 2 કરશો એને ગુણ્યા તમે 100 કરશો એટલે કેટલો મળશે જવાબ? 150. તો આ મળી ગયો આપણને લાસ્પિયર. હવે આપણે પાસે મેળવીએ તો IP બરાબરનું સૂત્ર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા શું થશે? 100. હવે એ પણ તમને બાજુમાં દેખાય છે, સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1 એ તમને આપી દીધા છે. તો આપણે ફક્ત શું કરવાનું છે? અહીંયા 5/3 ગુણ્યા શું કરવાનું? 100. બરાબર. બાકી આપણે 5/3 ગુણ્યા 100 કરશું એટલે આપણને જવાબ શું મળશે? 100. એટલે કે IP બરાબર આપણને મળી જશે 166.67. આ આપણને IL અને IP મળી ગયા. હવે આપણે મેળવશું ફિશર. તો IF એના મેળવવા માટેનું સૂત્ર તમને શું આપેલું છે? તો IL ગુણ્યા IP. હવે આપણને IL અને IP મળી ગયા એટલે કે 150 ગુણ્યા કરશું 166.67. બરાબર. તો હવે આ બંનેનો ગુણાકાર તો 150 ગુણ્યા 166.67 એટલે કેટલા મળશે આપણને? 25,000.5.
હવે એનું વર્ગમૂળ કાઢશો એટલે આપણને કેટલા મળશે? IF બરાબર 158.12 તમે કહી શકો છો. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 41. વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 42 ઉપર. હવે આપણે પ્રશ્ન નંબર 42 ઉપર ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 42, 40 અને 41 જોઈ લીધો. હવે 42 માં જોઈએ તો શું કીધું? જુદી જુદી બ્રાન્ડના મોબાઈલ ફોનનું વેચાણ કરતી એક વિવિધ શાખા ધરાવતી દુકાનના માલિકે મોબાઈલ ફોન અને નિષ્ણાત વ્યક્તિઓની 10 જુદા જુદા મોબાઈલ ફોન કેમેરા અને તેની બેટરીની કાર્યક્ષમતાની ચકાસી તેમાં ક્રમ માપવાનું કાર્ય સોંપ્યું છે અને તે નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા જુદી જુદી બ્રાન્ડના મોબાઈલને મળેલ ક્રમ નીચે મુજબ છે. એટલે કે અહીંયા તમને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીતનું કીધું છે. ક્રમાંક કીધું હોય, ક્રમ આપી દીધા એટલે સમજી લેવાનું કે અહીંયા સ્પીયરમેનની રીત આપી દીધી છે. તો સ્પીયરમેનનું તમને સૂત્ર આવડવું જોઈએ. હવે અહીંયા તમને ક્રમ આપી દીધા છે. પહેલા તો અહીંયા આપણને મોબાઈલ ફોન આપેલા છે. ફોન આપેલા છે A, B, C, D, E, પછી F, G, H, I અને J. બરાબર. હવે એમાં તમને ક્રમ પણ આપી દીધા છે કે એને કેટલામાં? અહીંયા આપણે એને ક્રમ આપેલા છે એટલે શું કહીશું? એને RX. કેટલા આપેલા છે? 3, 5, 8, 4, 7, 10, 2, 1, 6 અને 9. પછી તમને RY. હવે બેટરીના ક્રમ આપેલા છે 6, 4, 9, 8, 1, 2, 3, 10, 5 અને 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ફક્ત આપણે સૂત્ર મૂકવાનું છે. તો હવે આપણે ડી મેળવવા માટેનું સૂત્ર શું આવે? RX minus RY. તો આપણે 3 માંથી 6 બાદ કરીએ એટલે માઇનસ કેવા મળે? 3. અહીંયા આપણે 5 માંથી 4 બાદ કરશું એટલે 1, 8 માંથી 9 બાદ કરશું એટલે -1, 4 માંથી આપણે 8 બાદ કરશું એટલે -4, 7 માંથી આપણે 1 બાદ કરશું એટલે કેટલા આવશે? 6, 10 માંથી 2 બાદ કરશું એટલે આપણને 8, 2 માંથી 3 બાદ કરશું એટલે -1, 1 માંથી 10 બાદ કરશું એટલે -9, 6 માંથી 5 બાદ કરશું એટલે આપણે 1 અને 9 માંથી 7 બાદ કરશું એટલે 2. આપણે આ મળી ગયા ડી. હવે આપણે શું મેળવવાનું આવે છે? ડી નો સ્ક્વેર. તો અહીં ડી નો સ્ક્વેર એટલે કે 3 નો સ્ક્વેર કેટલો થાય? 9, પછી 1, 1, 16, 36, 64, 1, 81, 1 અને 4. આ બધાનો ટોટલ મારી એટલે આને શું કહેવાય? સિગ્મા ડી નો સ્ક્વેર. તો આનો ટોટલ મારશું 9 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 16 પ્લસ 36 પ્લસ 64 પ્લસ 1 પ્લસ 81 પ્લસ 1 પ્લસ 4. એટલે કે આનો જવાબ આપણને મળશે 214. હવે તમારે R મેળવવા માટેનું સૂત્ર 1 માઇનસ 6 સિગ્મા ડી નો સ્ક્વેર છેદમાં n નો સ્ક્વેર માઇનસ n -1, સોરી. બરાબર. આ સૂત્ર આવે છે તો અહીંયા માઇનસ સિગ્મા 6 ગુણ્યા સિગ્મા એટલે કે 6 ગુણ્યા શું કરવાનું છે? 214 અને છેદમાં n એટલે આપણને કેટલા કીધા હતા? 10 અને 10 નો સ્ક્વેર માઇનસ કેટલા કરવાના? 1. તો 1 માઇનસ શું મળશે આપણને? 6 ગુણ્યા કેટલા કરશું આપણે? 214. 6 ગુણ્યા 214 એટલે આપણને કેટલા મળશે? 1284 અને છેદમાં 10 ગુણ્યા જો 100, 10 નો સ્ક્વેર 100 માંથી 1 બાદ કરી એટલે કેટલા મળે આપણને? અહીંયા 99. સ્ટેપ બાય સ્ટેપ કરું છું, ડાયરેક્ટ નહીં કરતો. ડાયરેક્ટ કરીશ તો તમને ખબર નહીં પડે એટલા માટે. તો હવે આનો ગુણાકાર કરો એટલે કેટલા થશે? 990. તો શું મળશે આપણને? અહીંયા 1 માઇનસ 1284 ભાગ્યા કેટલા કરશું? 990 એટલે કેટલા મળશે?
1.30 એટલે અહીંયા આપણને જવાબ મળશે 1.30. હવે આની બાદ બાકી કરશો તો r બરાબરનો જવાબ તમને શું મળશે? 1 માઇનસ એટલે કે માઇનસ તમને શું મળશે? 0.30 મળશે, -0.30. આ હતો આપણો r બરાબરનો જવાબ અને દાખલા નંબર 42. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે પ્રશ્ન નંબર 43 ઉપર જોઈએ તો 43 માં કીધું છે કે સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન પડેલા વરસાદ અને કોઈ પ્રકારની પાકની પ્રતિ એકર ઉપજની વિગતો પરથી નીચે પરિણામો મળે છે. તો અહીં મધ્યક આપી દીધો છે આપણને, હું અહીં ડાયરેક્ટ લખી નાખું છું. x બાર બરાબર આપી દીધા છે તમને 18, પછી y બાર બરાબર આપી દીધા છે તમને 970, પછી તમને પ્રામાણિક વિચલન એટલે કે sx બરાબર આપી દીધા છે 2 અને sy બરાબર આપી દીધા છે 38. પછી તમને એમ કીધું છે સહસંબંધાંક એટલે કે r બરાબર આપી દીધા છે 0.6. આ પરથી જો સરેરાશ વરસાદ x સેમી એટલે x આપણને x બરાબરની કિંમત આપી દીધી છે, કેટલી લેવાની છે? y કેપ મેળવી ત્યારે કેટલી લેવાની છે? x બરાબરની કિંમત 20. તો પાકની ઉપજ વિશે અનુમાન કરો એટલે કે y કેપ મેળવવાનું કીધું છે. તો અહીંયા x પરની y ની નિયત સંબંધ રેખા મેળવવાનું કીધું છે, તો આપણે મેળવશું. તો આપણે અહીંયા પહેલા b બરાબરનું સૂત્ર, જો વિદ્યાર્થી મિત્રો મેં પહેલા તમને કીધું કે સૂત્ર આવડતા હશે તો દાખલા ખબર પડશે. તો b બરાબરનું સૂત્ર શું આવે? આટલી બધી વસ્તુ આપેલી હોય તો r આપી દીધા એટલે r ગુણ્યા sy ના છેદમાં શું આવે? sx, કારણ કે બંને આપેલું છે. તો b બરાબર શું થશે? 0.6 ગુણ્યા શું આવશે અહીંયા? 2 આપણે 38 ભાગ્યા કેટલા કરશું? 2. તો 0.6 ગુણ્યા કેટલા થશે? 38 ભાગ્યા એટલે કે 38 ભાગ્યા 2 એટલે કેટલા થશે? આપણે 19. તો b બરાબર આપણને કેટલો જવાબ મળશે? ગુણ્યા 0.6 એટલે કેટલા મળશે? 11.4. તો આ b બરાબર મળી ગયા આપણને. હવે a બરાબરની કિંમત મેળવી હોય તો y બાર માઇનસ bx બાર, તો y બાર કેટલા આપેલા છે આપણને? 970 અને માઇનસ કેટલા કરવાના છે? 11.4 ગુણ્યા કેટલા કરવાના? x બાર કેટલા આપેલા છે? 18. તો 970 માઇનસ 11.4 ગુણ્યા કેટલા કરશું આપણે? 18 એટલે કેટલા મળશે? 205.2. તો આપણને a બરાબરની કિંમત કેટલી મળશે? 970 માઇનસ 205.2 એટલે કેટલા મળશે? 764.8. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ a બરાબરની કિંમત મળી. હવે આપણે શું મેળવશું? y કેપ, જે આપણને કીધું છે x બરાબરની કિંમત કેટલી લેવાની કીધી છે? તો a વત્તા bx, a એટલે આપણને કેટલા મળ્યા છે? 764.8 વત્તા b એટલે આપણને કેટલા મળ્યા? 11.4 અને એને ગુણ્યા કેટલા કરશું? x બરાબરની કિંમત 20, જો અહીંયા આપેલી છે, મેં લીધેલી છે અને રકમમાં પણ આપેલી છે, કારણ કે આપણને 20 નું અનુમાન મેળવવાનું કીધું છે. વત્તા હવે આપણે 11.4 ગુણ્યા કેટલા કરશું? 20 એટલે કેટલા મળ્યા? 228. તો હવે આ બંનેનો સરવાળો એટલે આપણને y કેપ મળી જશે. તો y કેપ કેટલા મળશે આપણને? 764.8 એટલે 992.8 આ દાખલાનો જવાબ આવશે. આ હતો આપણો દાખલા નંબર 43. જો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને નો ખબર પડી તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 44. મિત્રો તો હવે પ્રશ્ન નંબર 44 ની અંદર તમને થિયરી આપેલી છે કે નેય સંબંધાંકના ગુણધર્મ જણાવવાનું. નેય સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે? તો થિયરી વિશે આપણે ચર્ચા કરવાના નથી. થિયરી તમે નવનીતમાંથી અથવા તો બુકમાં આપેલી છે તેમાંથી લખી નાખજો. હવે આપણે જોશું પ્રશ્ન નંબર 45. તો પ્રશ્ન નંબર 45 ની અંદર આપણને શું કીધું છે? તો એની અંદર આપણને વિભાગ ડી, અહીંયા સોરી વિભાગ ડી બરાબર. તો એની અંદર પ્રશ્ન નંબર 45 ની અંદર કીધું છે કે n બરાબર 5, પછી સિગ્મા ટી બરાબર 15, સિગ્મા y બરાબર
98.1 અને સિગ્મા ટી નો સ્ક્વેર બરાબર આપણને મળી ગયા છે 55 અને સિગ્મા ટી વાય બરાબર 304.8. તો આના ઉપરથી આપણને ટી બરાબર કેટલા કીધા છે? ટી બરાબર 6 લઈએ એટલે કે y કેપ 6 મેળવવાનું કીધું છે. ઓકે, તો મેળવ. હવે વિદ્યાર્થી મિત્રો તમને n બરાબર આપી દીધા છે, સિગ્મા ટી આપી દીધા, સિગ્મા વાય આપી દીધા, સિગ્મા ટી નો સ્ક્વેર, બધી જ વસ્તુ આપી દીધી. ફક્ત સૂત્ર મૂકવાનું. એ પહેલા આપણે શું મેળવશું? ટી બાર. તો ટી બાર મેળવવા માટેનું સૂત્ર શું છે? સિગ્મા ટી છેદમાં n એટલે કે 15 ભાગ્યા કેટલા કરશું આપણે? 5 એટલે કેટલા મળશે આપણને? 3. તો ટી બાર આપણને કેટલા મળી ગયા? લખી નાખો. ટી બાર બરાબર 3. હવે આપણે મેળવશું વાય બાર. તો વાય બાર મેળવવા માટેનું સૂત્ર સિગ્મા વાય છેદમાં n. તો સિગ્મા વાય એટલે કેટલા મળ્યા છે? 98.1 અને છેદમાં 5. તો 98 ભાગ્યા આપણે કેટલા કરશું? 98.1 ભાગ્યા 5 કરીએ એટલે આપણને કેટલા મળશે? 19.62. તો આ મળી ગયા આપણને વાય બાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બી મેળવવા માટેનું સૂત્ર. તો બી મેળવવા માટેનું સૂત્ર શું આવશે? n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો કૌંસ ઉપર સ્ક્વેર. આ વસ્તુ આવશે. તો n એટલે આપણે કેટલા લઈશું? 5. સિગ્મા ટી વાય એટલે કેટલા આપેલા છે આપણને? 300. તો ગુણ્યા કેટલા કરશું? 304.8 માઇનસ સિગ્મા ટી એટલે 15 અને સિગ્મા વાય એટલે 98.1. ઓકે, અને છેદમાં n એટલે 5 લઈશું. સિગ્મા ટી નો સ્ક્વેર એટલે આપણને કેટલા આપેલા? 55 અને માઇનસ સિગ્મા ટી નો સ્ક્વેર એટલે કે 15 નો સ્ક્વેર. ઓકે, આટલી વસ્તુ આપણને આપી દીધેલી. ફક્ત આપણે સૂત્ર મૂકવાનું છે. હવે અહીં જોઈએ તો આનો ગુણાકાર કરશું આપણે. 5 ગુણ્યા 304.8 એટલે કેટલા મળશે આપણને? 1524 માઇનસ 15 ગુણ્યા 98.1 એટલે કેટલા મળશે આપણને? 7471.5 અને છેદમાં 5 ગુણ્યા 55 એટલે કેટલા મળશે? 275 અને પછી 15 નો સ્ક્વેર 225. તો આટલું આપણને મળી ગયું. હવે આ બંનેની શું કરશું આપણે? બાદ બાકી. એટલે કે 1524 માંથી આપણે 1471.5 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે? 52.5. પછી આમાંથી તમે 275 માંથી 225 બાદ કરો એટલે કેટલા મળે? 50. તો આપણને બી બરાબરનો જવાબ કેટલો મળશે? 52.5 ભાગ્યા 50 એટલે કેટલા મળશે આપણને? 1.05. આ મળી ગયા આપણને બી બરાબર. હવે આપણે મેળવશું એ બરાબર. તો એ મેળવવા માટે સૂત્ર શું છે? વાય બાર માઇનસ બી એક્સ, સોરી અહીંયા બીટી બાર આવશે, બી એક્સ બાર નહીં આવે, બીટી બાર. તો વાય બાર આપણને કેટલા મળ્યા છે? 19.62. તો અહીં લખશું આપણે 19.62 માઇનસ બી એટલે આપણને કેટલા મળ્યા છે? 1.05. એને ગુણ્યા ટી બાર એટલે કેટલા કરશું આપણે? 3. રેડી? તો 19.62 માઇનસ ગુણ્યા 1.05 ગુણ્યા કેટલા કરશું આપણે? 3 એટલે કેટલા મળશે? 3.15. હવે બંનેની શું કરશું આપણે? બાદ બાકી કરશું એટલે આપણને કેટલા મળશે? એ બરાબર તો 19.62 માંથી આપણે 3.15 બાદ કરીએ એટલે આપણને 16.47 મળે. આ મળી ગયા આપણને એ બરાબર. હવે મેળવીએ વાય કેપ. તો વાય કેપ મેળવવા માટેનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? a વત્તા બીટી. તો a એટલે આપણને કેટલા મળ્યા છે? 16.47 વત્તા બી એટલે આપણને 1.05. એને ગુણ્યા આપણને જો ટી બરાબર કેટલા કીધા છે? 6. તો અહીંયા 6 લેવાના. તો અહીંયા આપણને જે કીધો તો જવાબ y કેપ 6 એ આપણને મળી જશે. તો પેલા બંનેનો શું કરશું? ગુણાકાર. 1.05 ગુણ્યા શું કરશું? 6 એટલે કેટલા મળશે આપણને? 6.3 વત્તા 6.3. તો y કેપ 6 બરાબર શું મળશે આપણને? વત્તા 16.47 એટલે કેટલા મળ્યા? 22.77. આ તો આપણો દાખલા નંબર
45। જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 46. હવે પ્રશ્ન નંબર 46 માં જોઈએ આપણે તો શું કીધું છે. તો પ્રશ્ન નંબર 46 ની અંદર આપણને કીધું છે કે એક પેટીમાં 12 સ્ક્રૂ છે, જે પૈકી 4 સ્ક્રૂ ખામીવાળા છે. આ પેટીમાંથી એક પછી એક એમ 2 સ્ક્રૂ પુરવણી રહિત પદ્ધતિથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ બંને સ્ક્રૂ ખામીવાળા હોવાની સંભાવના શોધો. ટોટલ આપણને સ્ક્રૂ આપેલા છે 12. હવે એમાં ખામીવાળા કેટલા છે એ લખી નાખવાનું. ખામીવાળા કેટલા છે? 4. અને ખામી વગરના કેટલા થયા? 8. એટલે ટોટલ કેટલા થયા? 12 સ્ક્રૂ થયા. બરાબર. બીજું શું કીધું છે આપણને કે એક પછી એક. તો આપણને પ્રથમ વખત સ્ક્રૂની કુલ પસંદગી એટલે કે n બરાબર. તો પહેલી વખત આપણે જ્યારે પસંદ કરશું તો કેટલામાંથી પુરવણી રહિત કીધું છે એટલે પહેલા આપણે 12 માંથી કરશું. તો 12C1 એક પછી એક કીધું એટલે પહેલી વખત કરશું ત્યારે કેટલા આપણે 12C1 એટલે એનો જવાબ શું હશે? n બરાબર કેટલા થયા? 12. હવે આપણે માની લો કે પ્રથમ વખત સ્ક્રૂની પસંદગી કરીએ એટલે કે પહેલી વાર સ્ક્રૂ ખામીવાળો પસંદ થાય એવું પણ તમે લખો કે પ્રથમ વખત ખામીવાળો સ્ક્રૂ પસંદ થાય તે ઘટનાને આપણે શું કહીશું? એ. તો પ્રથમ વખત આપણે સ્ક્રૂ ખામીવાળો પસંદ થાય તે ઘટનાને એ કીધું તો m બરાબર શું થશે કે ટોટલ આપણને ખામીવાળા કેટલા આપેલા? 4. 4 માંથી કોઈ પણ એક પછી એક કીધું છે. પ્રથમ વખત એક પસંદ કરીએ છીએ ત્યારે ખામીવાળો આવે તો ખામીવાળા કેટલા છે? ટોટલ 4. 4 માંથી કોઈ પણ એક આવે એટલે m બરાબર આપણને કેટલા મળશે? 4. એટલે m બરાબર આપણને 4 મળશે. હવે આપણને એને સંભાવના કીધું હતું તો p a બરાબર m/n એટલે કેટલા મળશે આપણને? p a બરાબર 4/12 એટલે આનું ટૂંકું રૂપ આપીએ એટલે કેટલા મળશે? 1/3. 4 તરીને 12. આ પ્રથમ વખત થયું. હવે બીજી વખત સ્ક્રૂની કુલ પસંદગી. હવે બીજી વાર પસંદગી કરશું n બરાબર કેટલા થશે આપણે? કુલ પસંદગી. હવે જો પુરવણી રહિત કીધું એટલે કે જે એકમની એકવાર પસંદગી થઈ ગયા પછી બીજી વાર ના થાય. આપણે 12 માંથી એક લઈ લીધો છે તો હવે કેટલામાંથી આવશે? વધ્યા કેટલા આપણે? 11 માંથી કોઈ પણ એક આવે. બરાબર. એટલે આપણને n બરાબર કેટલા મળશે? 11. હવે આપણે બીજી વખત આપણને સ્ક્રૂ ખામીવાળો પસંદ થાય એ ઘટના શું કહીશું આપણે? પસંદ થાય તે ઘટના બરાબર શું લઈશું આપણે? b. તો બીજી વખત ખામીવાળો સ્ક્રૂ પસંદ થાય તે ઘટનાને b કહીશું તો m બરાબર શું થશે આપણે? બીજી વખત કેટલામાંથી આવશે? અહીંયા આપણે 4 માંથી આવ્યા. એક પસંદ થઈ ગયો છે પછી આપણે પુરવણીમાં આપણે સમષ્ટિમાં પરત મૂકતા નથી તો કેટલામાંથી આવશે? 3 માંથી. 3C1 એટલે આનો જવાબ શું મળશે? m બરાબર 3. તો આનો આપણને ડાયરેક્ટ pb બરાબરનો જવાબ શું મળશે? 3/11. ઓકે. pb બરાબર. હવે બંને સ્ક્રૂ ખામીવાળા હોય એ આપણને કીધું છે. શું કીધું છે? કે બંને સ્ક્રૂ ખામીવાળા હોય તેની સંભાવના શોધો. તો લખવાનું બંને સ્ક્રૂ ખામીવાળા હોય
તે ઘટના બે એક સાથે બને છે એટલે a છેદ b થાય, બરાબર. તો આપણે a છેદ b મેળવવાનું છે, તો p એના માટે આ બંને ઘટના કેવી છે? નિરપેક્ષ ઘટના છે. તો નિરપેક્ષ ઘટના છે એટલા માટે આપણને કયો નિયમ લાગુ પડશે? ગુણાકારનો નિયમ. a છેદ b બરાબર તો pa ગુણ્યા pb. તો p એટલે આપણે કેટલા લઈશું? 1/3 અને બીજું આપણને કેટલું મળ્યું? 3/11. એટલે એક 3 ઉડી જાય એટલે p a છેદ b બરાબર આપણને, એટલે કે બંને સ્ક્રૂ ખામી વાળા હોય એની સંભાવના કેટલી મળશે? 1/11. આ હતો આપણો દાખલા નંબર 46. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 47. હવે પ્રશ્ન નંબર 47 ની અંદર આપણને શું કીધું છે કે બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવશે, નીચેની ઘટનાઓની સંભાવના શોધો. બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે એનો મીનિંગ શું થાય કે આપણને જે n બરાબરની જે સંખ્યા મળશે એ કેવી મળે? 1 1 પછી 1 2 પછી 1 3 આવી રીતના ડોટ ડોટ ક્યાં સુધી મળશે? 6 6 સુધી. અને ટોટલ કેટલા પરિણામો n બરાબર થશે? આ રીતના 36 પરિણામો થાય, બરાબર. કારણ કે આપણને બે સમતોલ પાસા કીધા છે, બંને સમતોલ પાસા ઉપર કઈ કઈ સંખ્યા આવે? 1 થી 6 અને બીજા ઉપર પણ 1 થી 6. તો આ રીતના કરશો ને એટલે ટોટલ કેટલા પરિણામો મળશે આપણને? 36 પરિણામ મળશે. એટલે n બરાબર કેટલા થયા? 36. હવે આપણને કીધું છે પેલું, તો પહેલામાં શું આવશે આપણને કે પાસા પર મળતા અંકનો સરવાળો 8 થાય. પાસા પર મળતા અંકનો સરવાળો 8 થાય. તે ઘટના બરાબર શું લેવાનું? a. તો માની લો કે આપણે m બરાબર મેળવવું છે પાસા પર મળતા, તો કઈ કઈ આવે? 8 થવો જોઈએ. 8 થી વધારે નથી કીધું. તો 8 તો 5 3 પછી 3 5 પછી 4 4 પછી 6 2 અને 2 અને 6. આની સિવાય એક પણ એવું ઘટક નથી કે જેના અંક પરનો સરવાળો 36 માંથી આટલા જ મળશે. કેટલા પરિણામો થયા? તો m બરાબર 1 2 3 4 5. તો m બરાબર કેટલા લખશું? 5. તો તેથી pa ની આપણને સંભાવના શું મળશે? m/n એટલે કે 5/36. આ મળી આપણને pa બરાબરની સંભાવના. ઓકે, આ પહેલાનો જવાબ કે જેનો પાસા પરના અંકનો સરવાળો 8 થાય એની સંભાવના કેટલી થાય? 5/36. હવે આપણે મેળવશું બીજું. તો બીજાની અંદર શું કીધું છે? પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી વધુ હોય. પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી વધુ હોય તે ઘટનાને આપણે શું કહીશું? b. હવે આપણને કીધું છે કે પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી વધુ હોય તો એનો મીનિંગ શું થાય? m બરાબર આપણે કયા ઘટકો લખી શકીએ? તો 10 થી વધુ કીધું છે, 10 નથી કીધું, તો 10 તો લેવાના નથી, પણ 10 થી વધુ એવા તો કયા કયા મળશે? એક તો 5 6 અને 6 5 પછી 6 અને 6. આની સિવાય એકેય એવો ઘટક નથી કે જે બંનેનો સરવાળો કરવાથી આપણને 10 થી વધુ મળે. તો m બરાબર આપણને કેટલા મળ્યા? 3. તો અહીંયા pb બરાબર કેટલા થશે? 3/36. એનો મીનિંગ કે 12 તરીને 36 એટલે કે 1/12. રેડી? હવે આપણે ત્રીજી ઘટના જોઈએ. તો ત્રીજી ઘટનાની અંદર આપણને શું કીધું છે? ત્રીજી ઘટના આપણે અહીંયા ઉપર લખીએ એટલે બધાને દેખાય. અહીંયા લખીએ સાઈડમાં. તો ત્રીજી ઘટનાની અંદર શું કીધું છે? તો ત્રીજી ઘટનાની અંદર કીધું કે પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય. તો પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય, બરાબર. તો આ ત્રીજી ઘટના કીધું છે. હવે પાસા પર મળતા અંકનો ગુણાકાર કીધું, સરવાળો નથી કીધું. તો m બરાબર કયા કયા કે જેનો ગુણાકાર 12 થતો હોય ને એ લેવાના. તો એક તો આપણને 2 6 પછી
6 2, આનો ગુણાકાર 6 દુ 12 અને 6 દુ 12 અને 2 6 12, પછી 4 તરી 12 અને 3 ચોક 12, પછી એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર આપણને 12 થતો હોય? તો હવે આની સિવાય 4 ઘટકો સિવાય એકે એવી સંખ્યા નથી કે જેનો ગુણાકાર 12 થતો હોય. તો m બરાબર કેટલા થયા? 4. તો આ આપણે ઘટનાને શું કહીશું? આપણે c નામ દઈ દઈશું, બરાબર? તો c બરાબર કેટલા થશે? 4/36. હવે આપણે ટૂંકું રૂપ આપશું તો શું મળશે આપણને? તો pc બરાબર આપણને મળશે 4 9 ને 36 એટલે 1/9. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર પ્રશ્ન નંબર 47. રેડી? જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ પ્રશ્ન નંબર 48. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 48 ની અંદર શું કીધું છે જોઈએ. તો પ્રશ્ન નંબર 48 ની અંદર કીધું છે કે એક યાદચ્છિક પ્રયોગના નિર્દેશાવકાશની પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ ABC એની માટે આપણને કીધું છે કે 2PA બરાબર 3PB બરાબર 4PC હોય તો PA યોગ B અને PB યોગ C શોધો. તો આપણે અહીંયા જોઈએ શું આપેલું છે આપણને? 2PA બરાબર 3PB બરાબર 4PC હોય તો આપણને મેળવવાનું કીધું છે PA યોગ B બરાબર કેટલા થાય, અને બીજું આપણને B યોગ C બરાબર કેટલા થાય, આવું આપણને મેળવવાનું કીધું છે. તો ચલો હવે જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ પ્રશ્ન આપી દીધો છે. હવે એની અંદર આપણે શું કરશું? પહેલા તો ધારો કે 2PA બરાબર 3PB બરાબર 4PC બરાબર કેટલા લેવાના? x. હવે શું થશે? તો 2PA બરાબર પણ તમે શું લખી શકો? x. એનો મીનિંગ 2PA, હવે આ બે ક્યાં હોય જાય? આના છેદમાં, એટલે PA બરાબર આપણને શું મળશે? x ના છેદમાં 2. એવી જ રીતના 3PB બરાબર આપણે કેટલા લઈશું? x. તો આપણને PB બરાબર કેટલા મળશે? x ના છેદમાં 3. સેમ વસ્તુ અહીંયા 4PC બરાબર કેટલા લઈશું આપણે? x. તો PC બરાબર આપણને કેટલા મળશે? x ના છેદમાં 4. આ મળી ગયા. હવે આપણે શું કરશું? 4 એનો 3 એનો સરવાળો, કારણ કે પરસ્પર નિવારક અને નિશેષ કીધું હોય તો શું થશે? PA વત્તા PB વત્તા PC બરાબર શું થાય? 1. તો PA એટલે આપણને કેટલા મળ્યા? x ના છેદમાં 2 વત્તા PB એટલે કેટલા મળ્યા? x ના છેદમાં 3 અને PC એટલે કેટલા મળ્યા? x ના છેદમાં 4 બરાબર શું લઈશું? 1. હવે લસા કેટલો આવે? કારણ કે સરવાળો છે તો નીચે આપણે છેદ સરખા કરવા પડે, તો લસા કેટલો આવે? 12. તો અહીંયા કેટલા વડે ગુણાશે? 6 વડે ગુણાશે. તો 6x વત્તા અહીંયા કેટલા આવશે? 4x વત્તા 3x અને છેદમાં શું આવશે? 12 બરાબર શું થશે? 1. હવે 12 આની સાથે ગુણાઈ જાય અને આ બધાનો સરવાળો એટલે કેટલા થશે? 13x બરાબર શું થશે? 12. તો x બરાબર આપણને શું મળશે? 12 ના છેદમાં 13. આ આપણને x ની કિંમત મળી ગઈ. આના ઉપરથી તમે PA PB અને PC મેળવી શકો. કઈ રીતના? તો આપણે અહીંયા જોઈએ. તો જો PA બરાબર આપણને શું મળ્યું? x ના છેદમાં 2. તો હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે? 12 ના છેદમાં 13. જો મૂકીએ છીએ આપણે અહીંયા તો x ની જગ્યાએ 12 ના છેદમાં 13 અને એના છેદમાં 2, અંશમાં હોય છેદમાં, છેદમાં હોય અંશમાં, એટલે આપણને PA બરાબર શું મળશે? તો અહીંયા જોઈએ 12 ના છેદમાં 13 એને ગુણ્યા શું આવશે? 1 અને છેદમાં કેટલા આવશે? ગુણ્યા કેટલા આવશે? 2. તો 6 દુને 12 એટલે આપણને PA બરાબર કેટલા મળશે? 6 ના છેદમાં 13. હવે એવી જ રીતના આપણે શું મેળવવાનું છે? PB. તો PB બરાબર આપણને કેટલા મળ્યા છે? x ના છેદમાં 3. તો હવે x ની જગ્યાએ કેટલા મૂકશું? 12 ના છેદમાં 13 અને એના છેદમાં 3. હવે ડાયરેક્ટ કરશું આપણે તો PB બરાબર કેટલા મળશે અહીંયા? તો 12 ગુણ્યા 1 છેદમાં 13 ગુણ્યા
3 તો 4 તરીને 12 એટલે અહીંયા પીબી બરાબરનો જવાબ આપણને કેટલો મળશે? 4/13. 4/13 મળ્યા. હવે આપણે શું કરી લઈશું? પીસી મેળવશું. તો અહીંયા આપણે પીસી મેળવીએ તો પીસી બરાબર શું થશે? x/4. એનો મીનિંગ કે 12/13 અને એના છેદમાં 4 એટલે શું મળશે આપણને? 12/13 ગુણ્યા 1 અને છેદમાં કેટલા આવશે? 4 તો 4 તરીને 12 તો અહીંયા આપણને પીસી બરાબર 3/13 આ મળી ગયા. એ બી અને સી. જો એ એટલે આપણને 6/13 મળ્યા છે અને પીબી એટલે 4/13 મળ્યા છે અને પીસી એટલે 3/13 મળ્યા છે. હવે આપણને એને શું કીધું છે? પી એ યોગ બી મેળવો. તો પી એ યોગ બી બરાબર. હવે પરસ્પર નિવારક અને નિશેષ છે તો એના માટે શું આવે? સરવાળાનો નિયમ. પી એ વત્તા પીબી. તો પી આપણને કેટલા મળ્યા છે? 6/13 વત્તા પીબી એટલે આપણને કેટલા મળ્યા? 4/13. તો આનો જવાબ શું આવશે? પહેલાનો પી એ યોગ બી બરાબર જે આપણને માંગેલો છે 10/13. આ પહેલાનો જવાબ આપણને મળી ગયો. હવે તમારે શું મેળવવાનું છે? પી બી યોગ સી એના બરાબર. તો એના માટે સરવાળાનો નિયમ પીબી વત્તા પીસી. તો પીબી આપણને કેટલા મળ્યા છે? 4/13 વત્તા પીસી આપણને કેટલા મળ્યા? 3/13. તો આપણને પી બી યોગ સી બરાબર 7/13. આ આપણો હતો બીજાનો જવાબ અને દાખલા નંબર 48. જો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. ઓકે, તો આ આપણને બધી કિંમતો મળી ગઈ છે. ઓકે, હવે જોઈએ દાખલા નંબર 49. તો પ્રશ્ન નંબર 49 ની અંદર આપણને શું કીધું છે? તો એની અંદર આપણને કીધું છે કે એક સમમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર 8 હોય તો px એટલે કે n બરાબર 8 તો px નાના છે બરાબર 1 બરાબર કેટલા થાય? તો આપણે દાખલાની શરૂઆત કરીએ. મિત્રો આની અંદર આપણને એમ કીધું છે કે સમમિત આવૃત્તિ વિતરણ. તો સમમિત આવૃત્તિ વિતરણ કીધું હોય ને, સમમિત દ્વિપદી વિતરણ, તો એનો મીનિંગ કે સફળતાની અને નિષ્ફળતાની સંભાવના 1/2 જ હોય. બંનેની સફળતા અને નિષ્ફળતા સંભાવના કેટલી હોય? 50%. તો p બરાબર પણ શું થાય? 1/2 અને q બરાબર પણ કેટલા થશે? 1/2. હવે આપણે શું કરશું? સૂત્ર મૂકશું. આપણને જે મેળવવાનું કીધું છે કે x નાના છે બરાબર 1 એટલે કે x ની કિંમત કેવી હોવી જોઈએ? 1 જેટલી અને 1 કરતા નાની એટલે 0 અને 1. તો આપણે મેળવવાનું છે પહેલા આ સૂત્ર મૂકવું પડે. px બરાબર ncx p ની x ઘાત અને q ની ગુણ્યા n - x ઘાત બરાબર. તો પહેલા આપણે શું લઈશું? 0. તો n એટલે કેટલા લેવાના? 8 અને x એટલે શું લઈશું? 0 અને p એટલે 1/2 અને એની કેટલી ઘાત? 0 ઘાત અને અહીંયા q એટલે આપણે 1/2 અને 8 - 0 વત્તા હવે આપણે કેટલા કરશું? 8c1 p એટલે 1/2 અને એની 1 ઘાત અને 1/2 ની 8 - 1 ઘાત. રેડી? હવે આનું આપણે સાદુરૂપ આપશું તો 8c0 એટલે શું થાય? 1 થાય. પછી 1/2 ની 0 ઘાત પણ 1 જ થાય. તો આપણે 1/2 ની કેટલી ઘાત કરવી પડશે? 8 ઘાત કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 1/256 વત્તા અહીંયા 8c1 એટલે શું થાય? 8 બરાબર. પછી 1/2 ની ઘાત કરીએ એટલે 1/2 જ મળશે. હવે આપણે 8 માંથી 1 જાય એટલે કેટલા મળે? 7. તો 1/2 ની કેટલી ઘાત કરવાની છે? 7 ઘાત. તો અહીંયા આપણે કરશું ગુણ્યા 1/2 ની 7 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 128. તો 1/માં કેટલા લેવાના? 128. રેડી? હવે આપણે શું કરશું? આ 1/256 એમને એમ રાખશું. ઉપરનો ગુણાકાર એટલે 8/માં શું આવશે? 28 દુ એટલે 256. હવે આપણને શું મળ્યું કે આપણને જે કીધી હતી સંભાવના કે x નાના છે બરાબર 1 એની સંભાવના કેટલી મળશે? 9/, બંનેનો સરવાળો ઉપરનો
એટલે 256. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 49. હવે જોઈએ દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 50. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો. હવે આપણે પ્રશ્ન નંબર 50 ની અંદર કીધું છે કે એક દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે 2. મધ્યક એટલે શું થાય? NP આપણને 2 આપેલું, અને વિચરણ એટલે શું થાય? NPQ બરાબર કેટલું આપેલું? 6/5. તો આના ઉપરથી આપણને કીધું કે દ્વિપદી વિતરણ માટે P1 શું કીધું છે? P1 અને P2 બરાબર કેટલા થાય? P1 અને P2 ની કિંમત મેળવવાની છે. તો ચલો જોઈએ. આના ઉપરથી આપણને વિચરણ આપેલું છે, મધ્યક આપેલો. તો વિચરણ અને મધ્યક ઉપરથી આપણને નિષ્ફળતાની સંભાવના મળે. કઈ રીતના? તો Q બરાબરનું સૂત્ર છે NPQ ના છેદમાં NP, એટલે આપણને શું મળશે? નિષ્ફળતા. બરાબર. તો NP બરાબર એટલે કે 2 આપણે 6/5 અને એના છેદમાં શું આવે? 2. તો આનો જવાબ આપણને વિદ્યાર્થી મિત્રો કેટલો મળશે? કે 6/1 અને ભાગ્યા કેટલા આવશે? 5/2. તો 6 2 તરીને 6. તો આપણને Q બરાબર શું મળશે? 3/5. આપણને Q મળી ગયા. તો હવે આપણે શું લઈશું? P મેળવશું. તો P મેળવવા માટે સૂત્ર શું છે? 1 - Q. તો 1 - 3/5. લસા કેટલો આવશે? 5. તો 5 - 3/5. એટલે આપણને આનો જવાબ P બરાબર કેટલા મળશે? 2/5. આ આપણને P બરાબર મળી ગયા. હવે N બરાબર મેળવવા. તો N બરાબર મેળવવું હોય તો તમારે શું કરવાનું? NP બરાબરનું સૂત્ર આપણને અહીંયા આપેલું છે 2. તો N એટલે આપણને ખબર નથી, પરંતુ P એટલે આપણને કેટલા મળ્યા? 2/5 બરાબર શું થશે? 2. આ 2 આના છેદમાં વહી જાય એટલે N બરાબર શું મળશે? 2/5. તો N બરાબર શું થશે? 2 × 5/2. તો N બરાબર શું મળશે આપણને? 5. 2 ઉડી જાય એટલે N બરાબર આપણને મળ્યા 5. હવે N બરાબર મળી ગયા. તો આપણને એને પેલું શું કીધું હતું? E જોઈએ. પહેલા આપણને મેળવવાનું કીધું છે P1. તો એના માટેનું સૂત્ર N, આ સૂત્ર મૂકવાનું છે NCX, પછી P ની x ઘાત અને Q ની N - x ઘાત. તો હવે આપણે N એટલે કેટલા લઈશું? 5, અને x એટલે 1, અને P એટલે આપણે કેટલા લઈશું? 2/5, અને એની કેટલી ઘાત? 1, અને Q એટલે 3/5, અને એની કેટલી ઘાત કરશું આપણે? 5 - 1. તો આનું સાદુરૂપ આપીએ તો કેટલા મળશે આપણને? 5C1 એટલે કેટલા થાય? 5. એને ગુણ્યા 2/5, અને અહીંયા આપણે 3/4 ઘાત કરશું એટલે કેટલા મળશે? 81, અને 5/4 ઘાત કરશું એટલે 125. રેડી? ન ખબર પડે તો તમે કેલ્સીમાં કરી જોજો કે 3 × 3 × 3 એટલે 81, 5 × 5 × 5 એટલે કેટલા મળે? 625. સોરી, 5 × 5 એટલે કેટલા થશે? 625. હવે તમે શું કરશો? ઉપરનો ગુણાકાર, એટલે કે 5 × જો 5 દુ 10 અને ગુણ્યા 81 એટલે કે 810 ભાગ્યા કેટલા આવશે? જો છેદ ઉડતા હોય ને તો ઉડાડવાના, બરાબર. નકર તમે એમને પણ રાખી શકો છો. અહીંયા કેટલા આવશે? હવે 625 ગુણ્યા કેટલા કરશો આપણે? 5 એટલે 3125. હવે આના છેદ ઉડે છે. કેટલા વડે ભાગ હાલશે? આપણે 5 વડે ભાગ હાલશે. તો 810 ભાગ્યા કેટલા કરશું આપણે? 5 કરીએ એટલે કેટલા મળશે? 162. તો અહીંયા આપણને P1 ની કિંમત મળશે 162 ના છેદમાં હવે 3125 ને આપણે 5 વડે ભાગીએ 100, કારણ કે એકમ નંગ 5 એટલા માટે મેં 5 વડે ભાગ્યા છે. તો 625. તો 162 ના છેદમાં શું આવશે? 625. આ આપણને મળી ગયા P1. હવે આપણે શું મેળવશું? આવી જ રીતના P2, એના માટેનું સૂત્ર. તો અહીંયા આપણે ડાયરેક્ટ કરશું. આ સૂત્ર યુઝ કરવાનું છે 5C2, અને અહીંયા 2/5 અને અહીંયા 3/5 અને એની 5 - 2. તો આનો જવાબ મળશે આપણને 5C એટલે કે 10, અને આનો જવાબ શું મળશે આપણને? 4/25 ગુણ્યા
3 ની 3 ઘાત કરશું એટલે આપણને કેટલા મળશે 27 અને આપણે 5 ની 3 ઘાત કરશું 5 × 5 એટલે 125 હવે ઉપરનો એટલે કે 10 × 4 10 × 4 એને ગુણ્યા 27 એટલે કેટલા મળશે 1080 તો 1080 ભાગ્યા કેટલા આવશે 3125 આ બંનેનો ગુણાકાર એટલે P2 બરાબર આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા વડે ભાગ આવશે 5 વડે તો 1080 ભાગ્યા કેટલા કરશું 5 એટલે કેટલા મળે 216 અને અહીંયા પણ 625 તો આપણને જે બંને જવાબ માંગ્યા હતા એ મળી ગયા છે અને આ હતો આપણો દાખલા નંબર 50 ઓકે વિદ્યાર્થી મિત્રો જો આની અંદર તમને નો ખબર પડી તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે વિભાગ ડી નો આપણો છેલ્લો પ્રશ્ન છે 51 એ આપણે જોઈએ. હવે પ્રશ્ન નંબર 51 ની અંદર શું કીધું છે તો એની અંદર આપણને કીધું છે કે જો વસ્તુની માંગનું વિધેય P બરાબર માંગનું વિધેય આપી દીધું છે P બરાબર 12 - વર્ગમૂળની અંદર x હોય તો માંગ આપણને કીધી છે માંગ 9 હોય બરાબર તો ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો. અહીંયા આપણને માંગ એટલે કે x બરાબરની કિંમત 9 આપી દીધી બરાબર. હવે આના ઉપરથી આપણને માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવાનું કીધું છે તો પહેલા આપણે આને શું કરશું વર્ગમૂળ કાઢી નાખશું એટલે 12 માઇનસ શું આવશે વર્ગમૂળ નીકળી જાય એટલે x ની કેટલી ઘાત આવે 1/2 ઘાત. રેડી. જો આપણે ચોપડી રીતે કે નવની રીતે નહીં આપણે આપણી રીતના દાખલો ગણશું બરાબર. હવે આપણને માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવા માટેનું તો અહીંયા શું આવશે dp ના છેદમાં dx બરાબર. આનું શું થઈ જાય 0 અગર ગુણાકારમાં આવે એટલે શું આવશે 1/2 માઇનસ આવશે x ની કેટલી ઘાત કરવાની હવે માઇનસ શું આવશે 1/2 ઘાત. રેડી. ખબર પડી બધાને? જો નો ખબર પડે તો આમાંથી 1/2 માંથી 1 થાય એટલે 2 લસા આવે માઇનસ શું મળશે 1/2 અને આ રહી ઘાત જેટલી આપેલી આગળ ગુણી નાખવાની અને માઇનસ ની નિશાની છે એટલે માઇનસ 1/2 ગુણ્યા x ની 1/2 ઘાત. હવે આપણે આને શું કરશું વર્ગમૂળની નિશાનીમાં ફેરવી નાખશું કઈ રીતના કે માઇનસ આ જે ઘાત છે ઉપર છે એને આપણે ક્યાં લઈ જશું નીચે તો માઇનસ 1 ના છેદમાં શું આવશે 2 ગુણ્યા શું આવશે x ની 1/2 ઘાત. હવે આપણે જો વર્ગમૂળ કાઢ્યું તો 1/2 ઘાત લગાડી તો પાછું શું કરી દેવાનું વર્ગમૂળ લગાડી દેવાનું એટલે માઇનસ 1 ના છેદમાં 2 વર્ગમૂળની અંદર શું આવશે x. ખબર પડી? પાછું મેં વર્ગમૂળ લગાડી દીધું 1/2 ઘાત કાઢી નાખી પણ માઇનસમાં. હવે આ મળ્યું આપણને dp ના છેદમાં dx બરાબર. પણ આપણે જોઈએ છે dx ના છેદમાં dp. dx ના છેદમાં શું જોઈએ છે આપણે dp. તો આ ઉલટાઈ જશે આ ક્યાં આવતું રહેશે જો કારણ કે dp બરાબર શું હતું 1 અને સોરી dp બરાબર શું હતું આપણને 1 મળ્યો છે અને dx બરાબર શું થાય છે તો આ ઉપર આવતું રહે -2 ના છેદમાં વર્ગમૂળની અંદર x એટલે અહીંયા તમે 1 લખો કે ના લખો કઈ ફેર પડે નહીં. હવે આ મળી ગયું. હવે માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવા માટે શું પાયા મેળવશું તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર શું આવશે -p ના છેદમાં x ગુણ્યા શું આવશે dx ના છેદમાં dp. ઓકે. તો આપણને માઇનસ આ p બરાબર તો જો આપણને આપી દીધું છે બરાબર આ લેવાનું માઇનસ શું આવશે 12 માઇનસ વર્ગમૂળની અંદર x અને x ની કિંમત આપણને કેટલી આપેલી છે 9 એને ગુણ્યા કેટલા કરવાના છે જો dx ના છેદમાં dp એટલે કેટલા મળ્યા છે -2 વર્ગમૂળની અંદર x અને એના છેદમાં કઈ લખવાની જરૂર નથી. હવે તમારે શું કરવાનું છે કે અહીંયા આ કેવું થઈ જાય ઓછે ઓછે કેવા થઈ જાય વત્તા આની સાથે ગુણાકાર થાય. આની સાથે ગુણાકાર થશે એટલે શું થશે આ માઇનસની નિશાની શું થશે ઉડી જશે એટલે આપણને શું મળશે 12 માઇનસ વર્ગમૂળની અંદર x અને 2 વર્ગમૂળની અંદર x છેદમાં શું લખશું આપણે 9. હવે આપણે શું કરશું અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકી દઈશું આપણે 9 મૂકશું
એટલે કે 12 માઇનસ વર્ગમૂળની અંદર x ની જગ્યાએ 9 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 9 અને છેદમાં કેટલા આવશે 9. તો અહીંયા આનો જવાબ શું મળશે આપણને કે 12 માઇનસ આનું વર્ગમૂળ નીકળે એટલે કેટલા મળશે આપણને 3 અને અહીંયા 2 ગુણ્યા આનું વર્ગમૂળ નીકળે એટલે કેટલા મળે આપણને 3 અને છેદમાં કેટલા આવશે 9. તો અહીંયા 12 માંથી આપણને 3 જાય એટલે કેટલા મળશે 9 ગુણ્યા 2 તરીને 6 અને છેદમાં કેટલા આવશે 9. તો 9 9 ઉડી જાય તો આનો જવાબ શું મળશે આપણને 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આપણને માંગેલી હતી કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે 6, આ તો આપણો દાખલા નંબર 51. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. આ તો આપણો વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને વિભાગ ડી ની અંદર કાંઈ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે પ્રશ્નપત્ર 5 નો વિભાગ ડી લઈને આવશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈ અને એફ નું આપણે પછી સોલ્યુશન કરશું. પહેલા સંપૂર્ણ 5મું 6ઠું અને 5મું 6ઠાના આપણે શું કરશું વિભાગ ડી નું સોલ્યુશન આગળના વિડીયોની અંદર પ્રોવાઈડ કરશું. તો અમારી ચેનલ પર જે વિદ્યાર્થીઓ નવા છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને એ વિડીયો સરળતાથી પહેલા મળી જાય. બરાબર? અને બોર્ડની એક્ઝામ નજીક છે એટલા માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.